વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો, સંકલ્પ હતો કે નવરાત્રી એટલે કે ચૈત્રની નવરાત્રી ચાલે છે. અલગ અલગ માતાજીઓના જે મોડાસાની આજુબાજુ જે છે સ્થિત એવા માતાજીના મંદિરના અમે તમને દર્શન કરાવીએ છીએ. આજે તમને દર્શન કરાવીએ છીએ અંદર મોડાસાની અંદર ઉધારીનગર માતાજીનું મંદિર છે. આપણે સાંઈબાબાની બિલકુલ નજીક જઈએ છીએ, આપણે ત્યાં દર્શન કરીએ. પણ મને ત્યાં સુધી એટલો જૂનો ઇતિહાસ છે કે કઈ રીતે માતાજીની ઉત્પત્તિ હતી કોઈને ખબર નથી, શું હતું એ કોઈને ખબર નથી. પણ જયારે અમે મુલાકાત કરી તો એક જ વસ્તુ કહેવામાં આવી કે અહીંયા ઘણા બધા માણસોને માતાજીએ પોતાને ત્યાં આશરો આપ્યો હતો અને ત્યાં નોંધારાનો આધારમાં જગતજનની પોતે બની એટલે ઓધારી નગર માતાજી તરીકે ઓળખાઈ. ઓધારી માં એટલે કે જેને આધાર આપ્યો, જેના માથા ઉપર છત નતું એવા વ્યક્તિઓને, ઉઘાડા વ્યક્તિઓ હતા, એમને ઢાંક્યા એટલે ઓધારી માતાજી એવું નામ એ વખતે પડ્યું અને આજે એ માં ત્યાં પૂજાય છે. તો ચલો માતાજીના તમને દર્શન કરાવીએ અને માતાજીના ત્યાં જઈ અને થોડા ગુણગાન ગાઈએ. બાકી માતાજીનો ઇતિહાસ બને ત્યાં સુધી કોઈને ખબર નથી. ખબર હશે તો એવો કોઈ વ્યક્તિ અમને મળ્યો નહીં કે જેથી કરીને એને પૂછીએ કે ભાઈ શું હતું. અને માતાજી છે તો માતાજીના ચરણોમાં તમે જાઓ એટલે ગમે તેવી આદિ વ્યાધિ ઉપાધિ એ પૂરી થઈ જ જાય છે. તો માં ઓધારીને આપણે દર્શન કરીએ અને દર્શન કરી અને જે થોડું ઘણું કોઈ મળે તો ઠીક છે, આપણે એમને પૂછીશું માતાજી વિશે. માતાજીનો કોઈક ઇતિહાસ કોઈને ખબર હોય એવું કદાચ ઓછા વ્યક્તિઓ છે. તો આ જ કારણ છે અમારું આ ચેનલ જે અમે બનાવીએ છીએ. કારણ કે અમે એટલા માટે માતાજીના ઇતિહાસો, મોટા મોટા ધામ મંદિરના ઇતિહાસો એટલા માટે લઈએ છીએ કે લોકોને વર્ષો સુધી ખબર હોય કે માતાજીનું એનું આ ઇતિહાસ છે, આ માતાજીના અહીંયા પ્રાગટ્યનું શું કહાની છે, શું વાત છે. એ એટલા માટે અમે કંડારીએ છીએ કારણ કે અત્યારે આવા જે ધામ છે વર્ષો જૂના એના ઇતિહાસ વિશે કોઈ જાણતું નથી. તો ભવિષ્ય આગળ આપણી આવનારી પેઢી તો કઈ જ નહીં જાણી શકે. એના માટે આ મારો પ્રયત્ન છે. તો બને રહો મારી સાથે અમારી ચેનલ અરવલ્લી કે પન્નેમાં. જય હિન્દ, જય ભારત. દોસ્તો આજે અમે મોજૂદ છે મોડાસાની વચ્ચે
એટલે કે સાંઈબાબાના મંદિરની બાજુમાં ઓધારી માતાજીના મંદિરે. અને નવરાત્રીઓ એટલે કે ચૈત્રની નવરાત્રી ચાલે છે અને આ જગતજનની જગદંબા માં ઓધારી માતાના દર્શન કરાવવા માટે અમે આવ્યા છે. અને ઓધારી માં માટે એવું કહેવાય છે, ઘણા બધાને પૂછ્યું પણ ઇતિહાસ બહુ જૂનો છે, એટલે માતાજીનો ઇતિહાસ બને ત્યાં સુધી કોઈને ખબર નથી. પણ એવું કહેવાય છે કે જ્યારે મુઘલ સામ્રાજ્ય હતું અને અહીંયા 72 ઠાકોર જે હતા, જે શહીદ થયા હતા, એ વખતે ઘણા બધા માણસોને અહીંયા માતાજીના ચરણોમાં આશરો માતાજીના ચરણોમાં લીધો હતો. અને એ માતાજી એ બધા જે વ્યક્તિઓ હતા, જે માણસો હતા એ વખતના, એમને ઉગાડી લીધા હતા, એમને આશરો આલ્યો. એટલે કે નોધારાનો આધાર આ માં જગતજનની જે હતી ઓધારી માં એ બની, ત્યારે આ માતાજીનું નામકરણ એવું થયું કે ઓધારી માં. તો આ મોડાસાની અંદર વસેલી માં જગતજનની જગદંબા એટલે કે ઓધારી માતાનો આ ઇતિહાસ બને ત્યાં સુધી ખબર નથી. શું ઇતિહાસ માતાજીનો ગણ કહેવાય છે કે નોધારાના આશરો આપ્યો એટલે માં ઓધારી આવું એમ નામકરણ થયું. અને ત્યારથી મોડાસાની અંદર આ બિરાજમાન છે. તો બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને, કારણ કે અમારી આ ચેનલમાં આવા ધામ જે ઐતિહાસિક ધામ છે એની માહિતી અમે આપતા હોઈએ છીએ અને લોકો સુધી પહોંચાડતા હોઈએ. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.